રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક્સ આર્મી મેનની 53 જગ્યાની જાહેરાત ન્યૂઝપેપરની અંદર ભરતી પ્રક્રિયાની આપી હતી। 7 તારીખે સવારે 9 થી 12 વાગ્યા લગીના ઇન્ટરવ્યુ રાખેલા હતા, પણ 53 ઉમેદવારમાંથી એક્સ આર્મી મેન એક પણ ઉમેદવાર હાજર ન રહ્યો। એટલા માટે કે સરકાર જે વાતો કરે છે કે દેશની સુરક્ષા માટે આપણે હમણાં જ ગર્વ અનુભવીએ કે સિંદૂરની જે થીમ લઈને ભારતીય જનતા પાર્ટી નીકળી છે અને એ જે ઓપરેશન પાર પાડ્યું એનું ગૌરવ આપણે પણ લઈ શકીએ આપણા આર્મી જવાનોએ। પણ જ્યારે એમને કંઈક દેવાની વાત આવે ત્યારે ગાંધીનગરમાં એના પડતર પ્રશ્નો સાથે જ્યારે એક્સ આર્મી મેનો નીકળ્યા ત્યારે પોલીસે જે એમની સાથે જે વર્તન કર્યું એ વર્તનની સામે એક્સ આર્મી મેનોની જે રેલી નીકળે છે એ રેલી પણ સમગ્ર ચાલીને સમગ્ર ગુજરાતની અંદર ફરે છે। ત્યારે એક પણ એક્સ આર્મી મેન આ 53 જગ્યાની અંદર હાજર નથી રહ્યા। એ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી જે આર્મી મેન માટે વાતો કરે છે એમને કંઈ દેવાની વાત આવે તો એમની યારે અન્યાય થાય છે। એ આ વાતનો પુરાવો છે કે 53 જગ્યા હોય અને એક્સ આર્મી મેન એક પણ વ્યક્તિ ત્યાં ઇન્ટરવ્યુ દેવા માટે હાજર ન હોય। એ આ સૂચવે છે કે લોકો કેટલા ભારતીય જનતા પાર્ટીની આ ખોટી નીતિ સામે એનો રોષ પ્રગટ કર્યો છે। એટલા માટે એક પણ ઉમેદવાર નથી। આજે એક્સ આર્મી મેનને જો તમે 11 મહિનાના માસિક કોન્ટ્રાક્ટથી તમે રાખતા હો તો તમે જે એક્સ આર્મી મેન છે જેને દેશની રક્ષા માટે પોતાનું સર્વત્ર જ્યારે યુવાની છે એ દેશની રક્ષા માટે આપી દીધી છે તો તમે એના 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખી અને એના ઉપર એહસાન જતાવતા હો એ વાત એવી આર્મી મેનને લાગે છે। એટલે એક પણ એક્સ આર્મી મેન મહાનગરપાલિકાની જે જાહેરાત દેવા છતાં પણ એક્સ આર્મી મેન ત્યાં ઇન્ટરવ્યુ માટે હાજર નહોતા। તમારે ભારત દેશની આજે આપણે અહીંયા શાંતિથી વાત કરીએ છીએ અને બજેટ પણ આપણે આખા ભારતનું બજેટ પણ આપણે ખ્યાલ છે આપણને બધાને કે આપણે આપણી સુરક્ષામાં વાપરીએ છીએ। તો આજે એ લોકોએ પોતે શોર્ટ સર્વિસ પૂરી કરીને જ્યારે સોસાયટીમાં પોતાનું જીવન જીવવા માટે આવે ત્યારે એની એક મર્યાદા અને એની એક ડિસિપ્લિન ફોર્સની અલગ રીતે હોય છે। તો એને એ રીતે એની પોતાનો માન મોભો જળવાય એ રીતની એને જોબ આપવામાં આવે। એને તમે 20,000 રૂપિયામાં ફિક્સ રેટેશનમાં અને એ પણ 11 મહિનાના કરાર આધારિત, તો એ લોકોને પણ પોતાનું સ્વમાન વાલું હોય। એટલે હું સ્પષ્ટ એવું માનું છું એટલા માટે નહીં એવા હોય। પહેલાના સમયની અંદર એક્સ આર્મી મેન જ્યારે નિવૃત્ત થાય ત્યારે જમીનો પણ આપવામાં આવતી હતી, પેટ્રોલ પંપો પણ સરકાર દ્વારા આપવામાં આવતા હતા, જેથી કરીને સોસાયટીની અંદર એક એનું અલગ વ્યક્તિત્વ તરીકે એક આર્મી મેન તરીકે પોતાનું જીવન છે એની ગુજારિશ કરી શકે। પણ વર્તમાન સરકારમાં કોઈ પણ જે આપણા એક્સ આર્મી મેનો છે એના માટે વિચારવામાં નથી આવતું। એના માટે જ ગાંધીનગર એક્સ આર્મી મેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા પણ ગયા હતા અને ત્યારે પણ પોલીસ અને સરકારે જે વ્યવહાર એમની સાથે કર્યો એમની સામે પણ આજે આખી એક્સ આર્મી મેનોની યાત્રા પણ ગુજરાતમાં નીકળે છે।